અમરેલી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે, ત્યારે હાલ આ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાસાળે ગામના ખેડૂત હરેશભાઈ છે કે જેઓ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। ચાલુ સિઝનમાં તેઓએ કાળી શેરડીનું વાવેતર કર્યું છે અને હાલ શેરડીનો પાક પરિપક્વ થયો છે। કેટલા સમયથી કરો વાત કરો સાહેબ? મારું ગામ જેજાદ છે, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। મારું નામ હરેશભાઈ ભીમજીભાઈ દેંગડા। હું આજે 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીમાં આપણું પંચસ્તરીય એક મોડલ ફાર્મ છે। પછી મેન પાક મારો જે ખેતી ઉત્પાદનમાં કાળી શેરડીનો છે, તો કાળી શેરડી આજે હું 5 વર્ષથી વાવું છું અને કાળી શેરડીમાં સારામાં સારું રહે છે। તો અત્યારે કાળી શેરડી માનો કે ઉત્તરાયણ આપણે ઓરી જ આવી ગઈ છે, તો ટૂંક સમયમાં આપણે 8 થી 10 દિવસમાં કાળી શેરડીનું કટિંગ ચાલુ કરવાના છીએ। તો કાળી શેરડીનું કટિંગ ચાલુ કરશું એટલે આપણા ફાર્મ ઉપરથી જ ગ્રાહકો આવીને લઈ જશે। તો આપણે કાળી શેરડી જે છે એ રિટેલમાં 450 થી 500 રૂપિયાની મણ વેચતા હોઈએ છીએ અને હોલસેલમાં કોઈ લેવા આવે તો એને આપણે 350, 300, 350માં 5 હોટી શેરડી આપતા હોઈએ છીએ। પાંચ ઉત્પાદન રહે અને શેરડીની અંદર કયા કયા જીવામૃત, ઘન જીવામૃત શું વાપરો? સાહેબ, 1 વીઘે શેરડીનું 400 થી 450 મણનું ઉત્પાદન આવે છે અને આમ આપણે ગણતરી કરીએ ને તો 2.5 થી 3 લાખનો વીઘો શેરડીમાં મળી જતો હોય છે। એટલે આપણે બીજા પાકો જે વાવીએ છીએ, કપાસ છે, સિંગ છે, એના કરતાં શેરડીમાં સારામાં સારું રહે છે। અને આજે હું 10 વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરું છું, તો વધારાનો મારે કોઈ ડીએપી, ઉરિયા જે રાસાયણિક ખાતરો છે કે પેસ્ટિસાઇડ દવા છે એનો ખર્ચ લાગતો નથી। તો અમે એમાં પાયામાં ઘન જીવામૃત આપતા હોઈએ છીએ। પછી 1-2 પાણે અમે પીએ તે જીવામૃત આપતા હોઈએ છીએ। તો જીવામૃતથી શેરડી અમે બનાવીએ છીએ અને સમય જતા પહેલા તો લોકો કોઈ માન્ય કરતા નહીં, પણ હવે સમય જતા ગ્રાહકોની માંગ વધી છે કે નહીં, આપણે ખાવું તો પ્રાકૃતિક જ ખાવું। ઘણા લોકો બનાવતા હોય છે પણ પ્રાકૃતિકનો આગ્રહ વધારે રાખતા હોય છે। પંચસ્તરી પાકમાં બીજા કયા કયા પાક? પંચસ્તરીય પાકમાં સાહેબ આપણે આંબા છે, જામફળ છે, સીતાફળ છે, લીંબુ છે, એમાં પપૈયા છે, કેળ છે, નાળિયેર છે, એટલે આમ ગણો તો 10 સ્તરીય થઈ જાય છે। એટલે પંચસ્તરીય મોડલમાં ઘણા પાકો છે, આપણે બોરડી છે। શેરડીમાંથી એક સિઝનમાં 1 વીઘામાં 2 થી 3 લાખ રૂપિયાનું ઉત્પાદન મળશે।